टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। माणे वडाप्रधान नरेंद्र मोदी एक बाद एक अनेक कार्यक्रमों हाजरी आपी रह्या छे, त्यारे महात्मा मंदिर खाते पण थोड़ी ज क्षणों तेओ पहोंचवाना छे अने त्यां पण चौथी ग्लोबल रिन्यूएबल एनर्जी इन्वेस्टर्स समिट मीट एंड एक्सपोનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે અને આ જ મુદ્દે સંવાદદાતા મલ્હાર પણ અમારી સાથે સતત લાઈવ છે અને અપડેટ આપી રહ્યા છે। મલ્હાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અને આજે મહાત્મા મંદિર ખાતે તેઓ થોડી જ ક્ષણોમાં પહોંચવાના છે, ત્યાં અત્યારે હાલ કેવી તૈયારીઓ, કયા મુખ્ય ચહેરાઓ છે તે અત્યારે દેખાઈ રહ્યા છે અને ખાસ આ ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ એન્ડ સમિટ કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના છે એની ખાસિયત પણ જાણીશું। ચોક્કસથી નજર કરવા જોઈએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસ છે ને આજે ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે ને બીજા દિવસની શરૂઆતની જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સૂર્ય ઘર યોજના હેઠળ જે લાભાર્થી રહે છે ગાંધીનગરના વાવોલમાં તેમના નિવાસસ્થાને જે છે તે વડાપ્રધાન પહોંચ્યા છે અને સૂર્ય ઘર યોજના તેઓને જે રીતે લાભ મળ્યો છે તેના વિશેની જે જાણકારી જે છે તે લેવા માટે વડાપ્રધાન જે છે તે પહોંચે છે। ખાસ કરીને વડાપ્રધાન જે લાભાર્થી છે તેના પરિવારના સભ્યો અને તેની સાથે જે છે તે પરામર્શ કરશે અને ચર્ચા કરશે કે આ યોજનાઓમાં તેઓએ ક્યારે અરજી કરી હતી, ત્યારે યોજનાનો લાભ મળ્યો હતો, કેટલી સબસિડી મળી હતી, કેટલા રૂપિયા જે છે ચૂકવવામાં આવ્યા હતા, કેટલા સમયગાળાની અંદર આ યોજનાનું જે છે તે ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું, આ સંપૂર્ણ માહિતી જે છે તે વડાપ્રધાન જે છે તે લાભાર્થી પાસેથી હાંસલ કરવાના છે। ત્યારબાદ વાત કરીએ તો વડાપ્રધાન વાવોલથી સીધા જે છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચવાના છે અને મહાત્મા મંદિર ખાતે જે છે તે ચોથી રિન્યુઅલ એનર્જી સમિટનું જે આયોજન થઈ રહ્યું છે તે સમિટની અંદર હાજરી આપશે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો સંપૂર્ણ તૈયારી જે છે તે અહીંયા આગળ કરી દેવામાં આવી છે। રિન્યુઅલ એનર્જી સમિટ 2024ની આ ચોથી સમિટ જે છે તેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે સમિટને લઈને છેલ્લા કેટલાય દિવસોથી રાજ્ય સરકાર દ્વારા જે છે તે તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવતી હતી। અત્યાર સુધીની 3 સમિટો જે છે તે દિલ્હી ખાતે યોજાઈ હતી, પરંતુ પ્રથમ વખત આ સમિટ જે છે તે ગુજરાત રાજ્યમાં એટલે કે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જે છે તે યોજવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે 3 દિવસની આ ઇવેન્ટની અંદર ભારત સરકારે જે છે તે પોતાનો લક્ષ્યાંક જે છે તે નિર્ધારિત કર્યો હતો, એટલે કે ઉર્જા ક્ષેત્રની અંદર નવીનીકરણ ઉર્જા ઉત્પન્ન માટે 500 ગીગાવોટની વીજ ઉત્પાદન વધે તે પ્રકારનું લક્ષ્યાંક, એટલે કે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટનું જે છે ઉત્પાદન થાય તે દિશામાં જે છે તે કેન્દ્ર સરકાર જે છે તે કામ કરી રહી છે। આ ઇવેન્ટની અંદર 40થી વધુ સત્રોનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 5 પેનલરીની જે છે તે ચર્ચા થશે, 115થી વધુ B2B મીટિંગ જે છે તે યોજાવાની છે અને લગભગ 2,500થી પણ વધુ પ્રતિનિધિઓ જે છે તેની અંદર ભાગ લેવાના છે અને 200થી વધુ સ્પીકરો એટલે કે જે લોકો ઉર્જા ક્ષેત્રમાં એટલે કે રિન્યુઅલ એનર્જીની અંદર જે લોકો જાણકાર છે તે લોકો જે છે તેની અંદર પાર્ટિસિપેટ લેશે અને તેઓ પોતાનું જે કુશળતા જે છે તે લોકો સમક્ષ રજૂ કરવાનો પણ પ્રયાસ કરશે। આ ઉપરાંત અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે મહાત્મા મંદિર ખાતે જે છે તે વડાપ્રધાનની જે છે તે રાહ જોઈ રહી છે। અન્ય રાજ્યોના પણ જે છે તે વડાપ્રધાનો જે છે તે અહીંયા આગળ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુને પણ જે છે તે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું છે। રાજસ્થાનના પણ જે મુખ્યપ્રધાન છે, આંધ્રપ્રદેશના જે મુખ્યપ્રધાન છે તેઓને પણ અહીંયા આગળ હાજર રહેવા માટે વડાપ્રધાને આમંત્રણ પાઠવ્યું હતું। ગુજરાત સરકારે પણ આમંત્રણ પાઠવ્યું હતું, એટલે કે તેઓ પણ અહીંયા આગળ કાર્યક્રમમાં હાજરી આપે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત અન્ય રાજ્યોના જે ઉર્જા પ્રધાન છે તેઓને પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। તદુપરાંત ગુજરાત સરકારના તમામ ધારાસભ્યો, ખાસ કરીને ભાજપ પક્ષના જે ધારાસભ્યો છે તે લોકોને પણ અહીંયા આગળ હાજર રહેવા માટેની આમંત્રણ જે છે તે પાઠવવામાં આવ્યું છે। બિલકુલ મલ્હાર, અમારી સાથે આપ જોડાયેલા